નમસ્કાર. નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત હોટ ટોપિક કાર્યક્રમ સાથે હું છું યજ્ઞ ત્રિવેદી. દર્શક મિત્રો, આજે આપણે ચર્ચા વિચારણા કરવા જઈ રહ્યા છીએ કે જ્યારે સોશિયલ મીડિયામાં અત્યારે ઘણા બધા ક્રિએટર્સ પોતપોતાના જેમ કે ને કે એબિલિટી અનુસાર અત્યારે વિડીયોઝ બનાવતા હોય છે. ક્યાંક એન્ટરટેનમેન્ટના સારા એવા વિડીયો જોવા મળતા હોય છે, ક્યાંક ઇન્ફોર્મેટિવ વિડીયો આપણને જોયા છે, તો બીજી બાજુ ક્યાંક એમ કહેવાય ને કે જે અમુક એવા પણ કોન્ટેન્ટ હોય છે કે જે આપણે સોશિયલ મીડિયામાં કઈ રીતનું ધ્યાન રાખવું, એને જે અમુક ફીચર્સ હોય તેનો કઈ રીતે ઉપયોગ કરવો, એના ઘણા બધા જોયા છે. પણ આ સોશિયલ મીડિયા કે જેનો ઉપયોગ અત્યારે તો ઘણા બધા લોકો કરે છે, ખૂબ જ મોટા પાયે અત્યારે સોશિયલ મીડિયાનો ઉપયોગ થતો હોય છે કે જેમાં એમ કહેવાય ને કે કોઈ પણ બાબત હોય અત્યારે તો એમાં ગમે તે જગ્યાએ જાઓ, સૌથી પહેલો ફોટો અત્યારે હાલ પાડવાનો અને પોસ્ટ કરવાનો કે ભાઈ હું અહીંયા છું, કે હું અહીંયા વિડીયો બનાવવા માટે આવ્યો છું કે આવી છું, એ રીતે ક્યાંક પરિસ્થિતિ જોવા મળતી હોય છે. તો બીજી બાજુ આ સોશિયલ મીડિયા કોન્ટેન્ટ જે પણ બનાવવામાં આવતો હોય છે એ ક્યાંક લોકોને ઘણો સારો એવો ગમતો પણ હોય છે. આપણે જ્યારે કોઈ પણ જગ્યાએ જતા હોઈએ, ધારો કે નોર્થમાં જતા હોઈએ કે સાઉથમાં જતા હોઈએ કે પછી આઉટ ઓફ ઇન્ડિયા જતા હોઈએ, કે ત્યાં કઈ વસ્તુઓ સારી છે, કઈ જગ્યાએ જવું એ યોગ્ય છે, ક્યાં અત્યારે સારું એવું ખાવાનું મળશે કે શું મળશે, એ બધું આપણે સોશિયલ મીડિયા ઉપરથી ઘણી સારી રીતે અત્યારે તો મેળવી શકીએ છીએ. એવા સારા એવા જે કોન્ટેન્ટ ક્રિએટર છે કે જે એન્ટરટેનમેન્ટની સાથે ઘણી સારી એવી ઇન્ફોર્મેશન આપણને આપતા હોય છે. પણ એ બધાને જોઈને અમુક એવા પણ કોન્ટેન્ટ ક્રિએટર્સ છે કે જે જોયા જાણ્યા વગર અશોભનીય વર્તન દર્શાવતા વિડીયોઝ વાયરલ કરતા હોય છે. હું અશોભનીય એટલા માટે કહી રહ્યો છું કારણ કે હું 2 થી 3 વસ્તુ હવે જે ઇન્ક્લુડ કરવા જઈ રહ્યો છું કે જેમાં 2 થી 4 એવા જે સ્ટન્ટ બાઇકનો જે યુઝ કર્યો હતો અને સ્ટન્ટ કરતા સુરતનો એક વિડીયો વાયરલ થવા પામ્યો હતો. એક વ્યક્તિનો જે વિડીયો વાયરલ થયો હતો કે જે 10મે માળ જઈને તેના ટેરેસ પર ઊભો રહીને એક રીલ બનાવતો હતો કે જેના કારણે ફોલોવર્સ વધે. પછી જોવા નહીં કે જો 10મે માળથી નીચે પગ જો જે કહેવાય કે નીચે થયો તો તમે તમારું જાનનું જોખમ પણ ત્યાં અત્યારે તો થઈ શકે છે. બીજી બાજુ એક એવા પણ ક્રિએટર્સ છે કે જે ઘણી બધી જગ્યાએ ફરતા હોય છે પણ અશોભનીય વર્તન કરીને એ લોકો ત્યાં પણ અત્યારે તો વિડીયો પોસ્ટ કરતા હોય છે. આપ દરેક લોકોને ખ્યાલ હશે કે જ્યારે કેદારનાથ અત્યારે જે હમણાં જ ઓપન થયું છે, ઘણા મોટી સંખ્યામાં લોકો ત્યાં અત્યારે દર્શન કરવા માટે પણ જાય છે, ઘણા એવા ક્રિએટર્સ પણ જાય છે કે ત્યાં કેવી રીતે જવું, શું કરવું, શું નહીં. ત્યાં એક એવો વિડીયો હમણાં એક કપલનો વાયરલ થયો કે જ્યાં બીભત્સ વર્તન ત્યાં કેદારનાથ મંદિરના પટાંગણમાં જ કરતા હોય તો એક વિડીયો વાયરલ થયો છે. એટલે મને એમ જ થાય છે કે તમે લોકો અત્યારે દર્શન કરવા માટે જાઓ છો કે પછી ત્યાં વિડીયો બનાવવા માટે જાઓ છો? અરે વિડીયો બનાવો એમાંય ના નહીં, પણ બીભત્સ કાર્ય કરવાનું, ત્યાં જે આસ્થાનું અત્યારે તો એક પ્રતિક ગણાય છે ત્યાં અત્યારે તો આ પ્રકારના જે કોન્ટેન્ટ. સો આજે મારે એ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર અને એ જ અત્યારે તો કોન્ટેન્ટ ક્રિએટર્સને લઈને વાત કરવી છે કે જે આ પ્રકારના વિડીયોઝ બનાવીને ક્યાંક પોતાનો ફેન ફોલોઈંગ વધારવાની બાબત જોવા મળતી હોય છે. તમામ મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરીશું. ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે જોડી ગયા છે નીલભાઈ શાહ કે જેઓ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર છે. તો બીજી બાજુ રિયા મર્ચન્ટ આપણી સાથે જોડી ગયા છે કે જો ઇન્ફ્લુએન્સર તો સાથે કોન્ટેન્ટ ક્રિએટર્સની સાથે પણ તેમણે ઘણું સારું વર્ક પણ કર્યું છે. તો બીજી બાજુ યુથ એક્ટિવિસ્ટ એવા કશિશ કાપડી આપણી સાથે જોડી ગયા છે. જે આપ ત્રણનું સૌથી પહેલા તો સ્વાગત છે. યસ નીલભાઈ, સૌથી પહેલો સવાલ મારો આપને છે. મેં જે રીતે કહ્યું ને પહેલા જ કે ઇન્ફોર્મેશન આપો, એન્ટરટેનમેન્ટ અત્યારે તો દરેક લોકોને ગમતું હોય છે તો પબ્લિકને એન્ટરટેન કરો, પણ એક એવા તો વિડીયોઝ અત્યારે તો ન બનાવવા જોઈએ કે જેમાં અત્યારે અશ્લીલતા જોવા મળે અને કોન્ટેન્ટ ક્રિએટર્સનું ક્યાંક નામ બગડતું હોય છે. આમાં જ સૌથી પહેલાં તો આ પ્રકારના જે અત્યારે વિડીયોઝ જે વાયરલ કરતા હોય છે તેને લઈને આપ શું કહેશો? જ્યારે આ સોશિયલ મીડિયાનું જ્યારે એક હાઈક આવ્યો અને જેમાં જેવી રીતે ધીરે ધીરે લોકો જોડાતા ગયા તો એ શરૂઆતમાં બહુ સારું હતું. પાછળથી અત્યારનો જે આપણો તમે સમય જોઈ લો કે જે રીતે તમે કહો છો કે કન્ટેન્ટ લોકો ભૂલી ગયા છે કે એન્ટરટેનિંગ હોવું જોઈએ, યા તો મતલબ એ ટાઈપના વિડીયોઝ કે જે એજ્યુકેશન કરે કે યા તો એક બ્લોગિંગ વિડીયો હોવા જોઈએ કે જે તમને ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરે. પણ આ ટાઈપના વિડીયો કે જે તમે જોતા તમને એમ થાય કે મારે સ્વાઇપ કરી દેવું પડશે, કે જોવાનું ગમતું નથી આપણને સોશિયલ મીડિયા ઉપર, એ ટાઈપના વિડીયો કે તમે બીજા લોકો ઇન્ફ્લુઅન્સ કરે કે ના તમે આ ટાઈપના વિડીયો બનાવો. અને કમનસીબી એવી છે યજ્ઞભાઈ કે જ્યારે આ ટાઈપના વિડીયો અપલોડ થાય છે તો એના વ્યૂઝ મેક્સિમમ થઈ જાય છે. તો
આવા લોકોને વધારે એક એક એનર્જી મળે છે કે ના, હું આ ટાઈપના વિડીયો બનાવું, હું રિસ્કી વિડીયો બનાવું, કે હું એવા વિડીયો બનાવું કે જે એક છોકરી માટે કે એક છોકરા માટે આપણને જોવાનું એમ થાય કે આ લોકો કઈ રીતે એક મતલબ પબ્લિકલી કઈ રીતે આ લોકો કરી શકે છે. એ લોકો યુઝ કરે છે એવા ધાર્મિક સ્થળોનો, એ લોકો યુઝ કરે છે એવી જગ્યાઓનો કે જે પવિત્ર છે. તો આ ચોક્કસપણે બંધ કરવું જોઈએ, લોકોએ જોવાનું બંધ કરવું જોઈએ. અને આમાં ક્યાંય કન્ટેન્ટ નથી. તમે એક કેમેરો એક એવો હાથમાં આવી ગયો છે લોકોને કે ઓન કરો અને એવી વસ્તુઓ પ્રોવાઈડ કરો કે જે બધાથી અલગ છે. અલગ કરતા જો એ લોકો ઇન્ફોર્મેશન વસ્તુઓ જો પ્રોવાઈડ કરે ને તો એ વધારે સારું છે. બાકી આ તો આજે નહીં તો કાલે આપણા સમાજને વધારેમાં વધારે બહુ ખરાબ દિશાએ લઈ જાય છે. બિલકુલ બિલકુલ અને સાચી વાત એમાં છે. બીજા લોકો બી એમાં જે પછી કેવું થઈ જાય છે કે અચ્છા આ વિડીયો એક એક છે ને છાપ એવી ઉભી થઈ જાય છે, આ વિડીયો બનાવે છે એમ. એટલે એના કરતા તમે એવું કરો કે બીજા લોકો એમાં ઇન્વોલ્વ થાય અને આ એક યુઝફુલ પ્લેટફોર્મ બને. ના કે એવું પ્લેટફોર્મ બને કે તમારા ઘરવાળાને બી શરમ આવે કે આજુબાજુવાળાને બી શરમ આવે કે આ તમે શું કર્યું. એટલે એ હું ચોક્કસપણે કહીશ. બિલકુલ સાચી વાત છે. અને એમ કહેવાય ને કે આવા બધાને ફોલોઅર્સ પણ બહુ બધા મળી જતા હોય છે, કોમેન્ટ્સ કરવા તમને વાળા બધા ઇન્સ્ટન્ટ મળી જતા મળશે હોય છે. અરે યાર, તમે સરજી, સારામાં ઇન્સ્ટન્ટ. કરો ને, ઇન્ફોર્મેશન વાળામાં તમે અત્યારે તો કોમેન્ટ કરો તો તમને ક્યાંક સારી એવી ઇન્ફોર્મેશન પણ મળશે. તમે અત્યારે જો આવા જ યજ્ઞભાઈ વ્યક્તિઓને ફોલો કરશો તો તમને પછી સામે એવું જ મળશે. યજ્ઞભાઈ, અત્યારે એવું લાગે છે કે તમે કોઈ બી પ્લેટફોર્મ જોઈ લો, ઇન્સ્ટાગ્રામ જોઈ લો, ફેસબુક જોઈ લો, તો એવું લાગે કે મહેનત અને હુનર કરતા તમે કંઈક લો ક્વોલિટીનું કંઈક જો તમે પ્રોડક્ટ, એટલે એ લોકોની ભાષામાં જો આવું પ્રોડક્ટિવ મૂકો તો એ જલ્દી ક્લિક થાય છે. બિલકુલ એટલે આ બિલકુલ ટાઈપની સાચી વાત વસ્તુ છે. અત્યારે વધી જ રહી છે એવું છે. જી રિયાજી, આપ શું કહેશો આજે પ્રમાણે જે કોન્ટેન્ટ અત્યારે તો જે આપી રહ્યા છે, કોન્ટેન્ટના નામે કંઈ પણ એ લોકો આપી રહ્યા છે? સો આ કન્ટેન્ટના કારણે આજકાલના જનરેશનમાં ઘણા બધા ચેન્જીસ દેખાય છે. જેમ કે નાના બાળકો પણ આજકાલ ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, ફેસબુક મેક્સિમમ યુઝ કરતા હોય છે. સો ઓફકોર્સ હું એવું કહેવા માંગીશ કે આપણા સરકારે આવા વિડીયોને બેન કરવા જોઈએ. એનું રીઝન છે કારણ કે આપણે જ્યારે ઇન્ફોર્મેશન વિડીયો બનાવીએ છીએ ત્યારે એ પબ્લિકને એક સારી દિશામાં લઈ જાય છે. એનાથી લોકોને કોઈક જાણ મળે છે અને એના કારણે એ લોકો લાઈફમાં આગળ પણ જઈ શકે છે. પણ જ્યારે આવા નક્કામાં વિડીયો બને છે કે જે આપણા સમાજના માટે નથી સારા, તો એ વિડીયો ઘણા બધા નુકસાનકારક હોય છે, ઘણી બધી હદે નુકસાન કરે છે. ક્યાંક ને ક્યાંક આપણા રોજિંદા જીવનમાં પણ એ નુકસાન થાય છે. અને આ જસ્ટ એક બસ આ સ્ટન્ટ છે કારણ કે એનાથી એ લોકોના ફોલોવર્સ વધે, એ લોકોના એન્ગેજમેન્ટ રેશિયો વધે અને એ લોકોની પ્રોફાઇલમાં એન્ગેજમેન્ટ સારું આવે. એના કારણે એ લોકો કોઈ પણ વલ્ગર વિડીયો બનાવીને મૂકે છે. તો એ લોકોના આઈડી જો તમને ઇન્સ્ટાગ્રામ કે ફેસબુકને લાગે કે વારંવાર કોઈ આવા વિડીયો બનાવે છે, તો હું તો કહું એ લોકોની પ્રોફાઇલ જ બેન કરવી જોઈએ. કે જેનાથી એટલીસ્ટ આપણી સોસાયટીના જે લોકો છે કે આપણા જે બાળકો છે એ લોકો પર એ દિશામાં નહીં જાય અને એ લોકોને કંઈક સારી જે ઇન્સ્ટાગ્રામ પર ટ્રેન્ડિંગ રીલ્સ છે એ જોવા મળે, નહીં કે આવા ફાલતુના વિડીયો જોઈએ. બિલકુલ બિલકુલ સાચી વાત છે. અને કશિશ, એક બાજુ એમ કહેવાય ને કે યુથ એક્ટિવિસ્ટ ઘણા બધા છે કે જે લોકો અત્યારે તો એમ કહેવાય ને કે સારી રીતે અત્યારે તો આ બધાનો યુઝ કરતા હોય છે. એ લોકો એમ પણ કહેતા હોય છે કે ના, તમે અત્યારે તો આ બધાને ફોલો કરો કે જેનાથી અત્યારે ઘણું સારું તમે ઇન્ફોર્મેશન પણ અત્યારે તો મેળવી શકો છો. અને બીજી બાજુ એમ કહેવાય ને કે ઘણા લોકો એવાને ફોલોસ પણ કરતા હોય છે. તો આપ શું કહેશો અત્યારે તો આ પ્રકારના જે કોન્ટેન્ટ ક્રિએટર્સ આવ્યા છે તેને લઈને? હું મારા એ જ નોટ્સ બનાવતી હતી હમણાં યજ્ઞ, કે અમે લોકો જેમ કે હું પોતે સોશિયલ મીડિયા મેનેજ કરું છું, તો રોટરીના ને એવા બધા સોશિયલ મીડિયાઝ અમે લોકો મૂકતા હોઈએ છીએ અને અમે રીલ્સ મૂકતા હોઈએ છીએ, પણ એના વ્યૂઝ એકેડેમિક કોન્ટેન્ટના પ્રમાણે ઓછા જ આવે. આજે જે આપણે ઇન્સ્ટાગ્રામ કે ફેસબુક કે યુટ્યુબની વાત કરીએ, એમાં આપણી ડેમોગ્રાફિક હોય 18 વર્ષથી લઈ કે 15 વર્ષથી લઈ અને 22-30 વર્ષના લોકો. આ લોકોને કન્ટેન્ટ એવો જોઈએ જે આ લોકો ઇઝીલી એક્સેસ ન કરી શકતા હોય. જેમ કે આજે મારા સ્ટુડન્ટ્સ છે, એમને હું અગર કહું કે તમે લોકો કાંક એજ્યુકેશનલ જુઓ કે તમે લોકો ન્યૂઝપેપર સબસ્ક્રાઇબ કરો, તો મને કે મેડમ એટલું કરવું હોત તો તમે ન્યૂઝપેપર ઉપાડીને વાંચી લે કે બુક જ વાંચી લે. પણ આજે એક ડાર્ક હ્યુમરની બહુ પ્રથા છે કે આપણાને જે વસ્તુ ઓફેન્સિવ લાગે, આપણાને લાગે કે આ વસ્તુ તો તમે કઈ જ કોઈક બીજા માણસને કહી શકો છો, એ લોકો ડાર્ક હ્યુમર પ્રમાણે ફેમસ કરે. હમણાં એક રિસેન્ટલી બેંગ્લોરનો કેસ આવ્યો હતો. હમણાં જ હું વાંચતી હતી ન્યૂઝપેપરમાં કે એક ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ હતો જે બેંગ્લોર મેટ્રોમાં જે મહિલાઓ છે એમના વિડીયોઝ લઈને વાયરલ કરતું હતું, કે અશ્લીલ વિડીયોઝ અને નીચે ટેલિગ્રામ લિંક આપે અને યુટ્યુબ લિંક આપે
એક આ બહુ જ એડિક્શન છે. આપણે જે ડ્રગ એડિક્શનની વાત કરીએ, એના પછી આપણે સિગરેટ અને સ્મોકિંગ એડિક્શનની વાત કરીએ, આ બહુ જ એક અંડર ટોક્ડ એડિક્શન છે. અને આ વસ્તુ જે પોર્ન એડિક્શન છે, કે આજે નવા જાતના ઇન્સ્ટાગ્રામ લિંક્સ અને ટેલિગ્રામ ચેનલ્સ આવે છે ને, એમનાથી છોકરાઓને બહુ જ ઇઝીલી એક્સેસિબલ થઈ ગઈ છે આ બધી વસ્તુ. અને કેટલું પણ આપણે કોશિશ કરી લઈએ કે ગવર્મેન્ટ બેન કરે, આ કરે, ઇનકોગ્નિટો પર જઈને, કે ડાર્ક વેબ તો બહુ જ હજી ઓછા લોકો યુઝ કરે છે લકીલી, પણ આવા ટેલિગ્રામ ચેનલ્સ અને અનઓથોરાઇઝ ડાઉનલોડ્સમાં ઘણા બધા લોકો આ બધું કન્ટેન્ટ બહુ જ રેગ્યુલરલી જોતા હોય છે, જે કે અનમોનિટર્ડ છે. આપણે પેરેન્ટલ કંટ્રોલ ના રાખીએ અને તમારા બાળકને જ્યારે તમે બહુ જ એક નાની એજથી ઇન્સ્ટાગ્રામ અને એવા બધા પ્લેટફોર્મ્સ વાપરવા દો, એમની હિસ્ટ્રી ચેક કર્યા વગર, તો મને એવું લાગે છે કે આ જનરેશનમાં આવા એડિક્ટ્સનું પ્રમાણ ઘણું વધી ગયું છે. સાચી વાત છે. નીલભાઈ, એક બાજુ એમ કહેવાય ને કે તમે પણ એક એક્ટર તરીકે અત્યારે જે તમે દરેક લોકો જે ભૂમિકા ભજવે છે, તમે એની ઉપર પણ તમે ઘણી બધી રીલ્સ તમે બનાવી છે અત્યાર સુધી, સારી એવી રીલ્સ. પણ અત્યારે લોકો અમુક એવી પણ રીલ્સ બનાવતા હોય છે કે જે પોસિબલ જ નથી. ત્યાં બધા સ્ટન્ટમેન કરતા હોય છે. ઘણા બધા એવા કાર્યો હોય છે બોલિવૂડ અને હોલિવૂડમાં કે જ્યાં સ્પેશિયલ તેના માટે સ્ટન્ટમેન હોય છે કે એ લોકો સ્ટન્ટ્સ કરતા હોય છે. પણ અત્યારે આપણું યુથ એવું છે ને કે ના, અમે કરીશું. જોન અબ્રાહમ પેલું હાયાબુઝા કુદાવે તો અમે કેમ ના કુદાય? તો એ લોકો એમાં એમાં પલ્સરો તોડ નાખે છે એમાં એમાં. તો એમ કહું તો ચાલે. અને એ જ સિચ્યુએશન છે કે તમે હોલિવૂડ અને બોલિવૂડની તમે કોપી કરવા જાઓ છો, પણ સારું એવું કોન્ટેન્ટ તેમાંથી તમે અત્યારે તો મેળવો. એવું નહીં કે તમે અત્યારે તમને પોતે તો અત્યારે નુકસાન થાય છે, પણ અન્ય વ્યક્તિને પણ નુકસાન થાય. તમે કદાચ તમે ત્રણેય જાણતા હશો, એક હમણાં જ 1-2 મહિના પહેલાંની વાત છે કે અમરાઈવાડી વિસ્તારમાં સ્કોર્પિયો ચલાવવાની એક રીલ બનાવવાની હતી અને એમાં 3 જે યુથ અત્યારે એક્સપાયર થઈ ગયા હતા. એક જે કેનાલમાં પડી હતી આખી સ્કોર્પિયો, એમાં એ લોકો બહાર પણ ના નીકળી શક્યા અને એમાં 3 એક્સપાયર થઈ ગયા હતા. એટલે ક્યાંક તમે બનાવો રીલ, એમાં ના નથી. એન્ટરટેનમેન્ટ માટે બહુ સારું એવું છે અત્યારે તો. દરેક લોકો એન્ટરટેન પણ થાય. ચલો, તમારા ફોલોઅર્સ વધે, અમને કોઈ પ્રોબ્લેમ નથી, પણ સારી એવી રીલ્સ બનાવો. અત્યારે જે રીતે તમે પણ બોલિવૂડ અને હોલિવૂડમાંથી ઘણી બધી તમે પણ રીલ્સ બનાવતા હો છો, આપ તેને લઈને શું કહેશો? અત્યારે કેવું છે યજ્ઞભાઈ, કે દરેક માણસને છે ને સક્સેસફુલ અને ફેમસ બહુ જલ્દી થવું છે. દરેક વસ્તુ આપણે કહેવાય ને કે એક વે હોય, કે મહેનત કરવાનો એક વે હોય, કે તમે ધીરે તમારા કન્ટેન્ટ વાયરલ થાય, ધીરે તમે જેટલી મહેનત વધારે કરો. અત્યારે કેવું થઈ ગયું છે કે ક્યાંક કંઈક સીન જોયો, સ્પીડ, જે તમે કીધું સ્પીડ બાઇક્સ છે, યા તો અમુક વાર મેં એવા વિડીયો જોયા કે જે પોતાના ડેનિમ્સને આગ લગાવી દે છે. એક ઇન્દોરનો એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં એ છોકરો એના ડેનિમ ઉપર એને કોઈ મટીરિયલ યુઝ કર્યું હશે. હવે અત્યારે કેવું છે, ગૂગલ કરો એટલે તમને ખબર પડે કે અચ્છા આ ટાઈપનો કોઈ લિક્વિડ યુઝ કરો. તો એને લિક્વિડ યુઝ કર્યું અને લિટરલી એને પોતાના જીન્સ ઉપર આગ લગાવી. આ એ ટાઈપના લોકો છે કે જેને રાતોરાત ફેમસ થઈ જવું છે. તમે ફેમસ થાઓ, સવાલ નથી. બધા આજે જેટલા લોકો છે ઇન્ફ્લુએન્સર, બધાને એવું જ છે કે ભાઈ મારા ફોલોવર્સ વધે, મારો ટ્રેન્ડ વધે, મારી રીલ્સ ટ્રેન્ડ પર જાય. પણ એનો આ રસ્તો ખોટો છે. કારણ કે તમે એક વસ્તુ વિચારો કે તમે તમારી જાતને જોખમમાં મૂકો છો, તમે સમાજમાં ખોટા ઉદાહરણ આપો છો, અને તમારા ફેમિલી, જેને ક્યાંય ખબર નથી, મતલબ એની મધર કે ફાધર ક્યાં બેઠા છે એને નથી ખબર કે મારો છોકરો ટ્રેનની પાછળ કે ટ્રેનની આગળ બ્રિજ ઉપર ખૂણામાં ઉભો રહીને રીલ બનાવે છે. તો તમે એટલીસ્ટ એવું ના કરો કે જેમાં તમારો જીવ જોખમમાં મુકાય. અને કોઈ શોર્ટકટ નથી, અને જરૂરી નથી કે એ જે તમે જે રિસ્ક લઈ રહ્યા છો એ દરેક વખતે તમને સક્સેસફુલ જ થશે. કારણ કે એક વખત જો યુથને એ આદત પડી ગઈ કે આ રીતના વિડીયો બનાવવાથી જલ્દી ફેમસ થવાય છે, તો એવા વિડીયો વારંવાર લોકો બનાવશે. અને જરૂરી નથી કે દરેક માણસ એમાં સક્સેસ થાય, દર વખતે તમારો સક્સેસ થાય. આમાં ઘણા બધાના જીવ જોખમમાં મુકાયું છે. એટલે આ કોઈ રસ્તો નથી. એટલે આ લોકોએ સમજવું જોઈએ કે તમે કંઈક સારું એવું પ્રોડક્ટિવ કંઈક તમે સમાજને આપો. આ ટાઈપની વસ્તુઓ જેમાં જીવ જોખમમાં હોય અને ખોટા સંદેશ જતા હોય, એ લોકોએ ચોક્કસપણે બંધ કરવું જોઈએ. અત્યારે તો એવું છે કે જો નીલભાઈ અત્યારે કેમ બોલિવૂડનો પેલો રીલ બનાવતો, હું કેમ ના બનાવાય, પણ એમને આવડે, તમને નહીં આવડતું તો તમે અત્યારે તો બીજું આવડે. એની પાછળ 50 જણની ટીમ છે. એ લોકો સમજતા નથી. સાચી વાત છે. પડદા ઉપર જોઈને લોકો કરવા જાય છે, પણ એની પાછળ ટીમ છે, એની પાછળ એના લોકો છે. એને કંઈક થશે ને તો એ 2 મિનિટમાં એનો રસ્તો બી થઈ જશે. અને તમારી જોડે એવા કોઈ સાધનો નથી. ચલા તો અમે કેમ, એટલે ભાઈ એ ટોમ ક્રૂઝ છે, એની પાછળ 1500 વ્યક્તિ ઉભા છે, એ કઈ પણ અને ટ્રેનિંગ છે.
એણે મહિનાની ટ્રેનિંગો લીધી છે. બિલકુલ, તમે બિલકુલ સાચી વાત છે. તમે ગઈકાલે વિડીયો જોયો, આજે મેં એકવાર પ્રેક્ટિસ કરી અને મેં મારા ફ્રેન્ડને કીધું કેમેરો ઓન કર, હું 120 પર જાઉં. સો આ બધી મૂર્ખામી ભર્યું છે ને આમાં ખરેખર સરકારે કંઈક જો પગલા લે તો યુથ બચી જાય અને બીજું લોકો ખોટા માર્ગે ના દોડે, નહીંતર આ રેશિયો વધતો જશે. કહેવા માંગીશ રિયાજી આપણે આ જી. પ્રશ્ન કે આપણે દરેક લોકો એમ કહીએ છીએ ને કે ના સરકાર કંઈ કરે, ગવર્મેન્ટ કંઈ કરે, પણ આપણે કેટલું ગવર્મેન્ટને કહીએ? ગવર્મેન્ટ કરીને કેટલું કરવાની? તમે અત્યારે હાલ તો જે હમણાં જ એક બાબત આવી હતી કે OTT પ્લેટફોર્મ ઉપર જે પ્રમાણે વેબ સિરીઝ ને બધું આવી રહ્યું છે તેને બેન કરવાની એક બાબત પણ આવી હતી કે જેના કારણે યુથ ઘણી જે એમ કહે ને કે અલગ દિશામાં આગળ વધી રહ્યું છે. પણ એમ કહેવાય ને કે જે આપણા સોશિયલ મીડિયા ક્રિએટર્સ છે, હું તો એમની જ વાત કરું કે તમે લોકો જ અત્યારે હાલ તો એવી કોઈ રીલ્સ બનાવો કે એવી રીતે અત્યારે હાલ તો લોકોને અવેર કરો કે ભાઈ તમે આ પ્રકારની રીલ્સ ના બનાવશો, કારણ કે જો તમે બનાવશો તો ક્યાંક અત્યારે હાલ તો તમને જ નુકસાન થશે. બીજો એક પ્રશ્ન એ પણ આપને કે તમે ધાર્મિક સ્થળો જઈને તમે બીભત્સ તમે તો અત્યારે વિડીયો ના બનાવો. એ જે જગ્યા છે એની ગરિમા તો અત્યારે હાલ જાળવવી બહુ જરૂરી છે અત્યારના સમયમાં. તમે આસ્થાનું પ્રતીક છે ને તમે ત્યાં જઈને જ અત્યારે હાલ તો આ પ્રકારના બીભત્સ વિડીયો બનાવો, એ કેટલું યોગ્ય? રિયાજી આપ શું કહેશો તેને લઈને? એ જરા પણ યોગ્ય નથી. આ વાત તમે સમજો છો, આ વાત હું સમજુ છું, પણ જે લોકોની આંખ પર હમણાં પટ્ટી છે કે જે લોકોએ સોશિયલ મીડિયામાં રાતોરાત ફોલોવર્સ વધારવા છે, ફેલાવી અવેરનેસ આપણે જ ફેલાવવી પડશે ડેફિનેટલી. જ્યાં આપણે પોસિબલ થાય, મતલબ સમજો પણ હું જોઉં છું કોઈ પણ કન્ટેન્ટ એવું હોય ત્યાં હું શેર કરીને હું ઓલવેઝ લખું છું કે કોઈ શેર કર્યું હોય તો ત્યાં પણ હું કરું છું કે પ્લીઝ આવા વિડીયો આવા કન્ટેન્ટ શેર નહીં કરશો. અને એના માટે એક છે ગ્રુપ, જે ગ્રુપ આ પ્રકારની એક્ટિવિટી કરી રહ્યું છે અને આ પ્રકારમાં સમાજમાં અવેરનેસ પણ લાવી રહ્યું છે. હું ડેફિનેટલી એ તમને કમેન્ટ કરીશ, એમની રીલ લિંક શેર કરીશ. પણ જ્યાં સુધી આપણે અવેરનેસ ફેલાવીએ ત્યાં સુધી મને લાગે છે કે જનરેશન બહુ આગળ વધી રહ્યું છે. જે અત્યારે જેન ઝી પર જે રીલ્સ બની રહી છે એ જનરેશન હમણાં બહુ જ ફાસ્ટ ગ્રોથ કરી રહ્યું છે અને બહુ જ આગળ વધી રહ્યું છે. ભલે આપણે સમજો તમે 20 જણ આવી વિવિધ રીલ બનાવી રહ્યા છે અને એની સામે 2 જણ જો એ વસ્તુ કહી રહ્યા છે કે પ્લીઝ આવી રીલ નહીં બનાવશો, આનાથી સમાજ પર ખોટી વસ્તુઓ પહોંચી રહી છે. આપણા ધાર્મિક સ્થળો પર જઈને તમે જે આવી રીતે ફોટોઝ પોસ્ટ કરી રહ્યા છો એ સારું નથી. પણ એ વસ્તુ જ્યાં સુધી વિડીયો વાયરલ થાય, જ્યાં સુધી આપણને પહોંચે, લોકો જોઈને ખાલી એ વિડીયો પર હસે છે, શેર કરે છે, કમેન્ટ્સ કરે છે, પણ એનો અમલ નથી કરતા. એન્ડ ઓફ ધ ડે ક્યાંક ને ક્યાંક એ વિડીયો જોઈને, એ લોકોની વાયરલ રીલ જોઈને બીજા 5 જણ એવી જઈને રીલ બનાવ્યા આવશે કે ચલો આનાથી આના ફોલોવર્સ તો વધ્યા. સો એ વસ્તુ સમજો, જનરેશન બહુ જ ફાસ્ટ ગ્રો કરી રહ્યું છે. જેટલું બી થાય એટલું આપણા જેવા ક્રિએટર્સ ટ્રાય કરી રહ્યા છે કે આ વસ્તુ નિયંત્રણમાં આવે, પણ એ હાથમાં નથી. કારણ કે મને એવું લાગે છે જે ફાસ્ટ જનરેશન છે, આજે તમે જો ઓપરેશન સિંદૂરની આપણે વાત કરીએ, સો ઘણા બધા એક સ્ટોરી પોસ્ટ થઈ અને એ આખા વર્લ્ડમાં, મતલબ લાઈક કોઈ પણ હોય, બધાએ જે સ્ટોરી રીશેર કરી હતી. આ સેમ વસ્તુ છે કે વિડીયો બહુ જલ્દી વાયરલ થાય છે, બહુ જલ્દી જ માર્કેટમાં ફેલાઈ જાય છે. અને 500 જણ 5 મિનિટમાં જો 500 જણ વિડીયો જોઈ શકતા હોય, કમેન્ટ કરી શકતા હો, તો એમાંથી 50 જણ આ વસ્તુનો અમલ કરવાના જ છે. સો એનો કોઈ રસ્તો નથી. પણ હા, હું આપણા સમાજને એટલું કહેવા માંગીશ કે પ્લીઝ તમારામાં થોડી પણ ધાર્મિક ભગવાનને લઈને થોડી પણ આસ્થા હોય તો પ્લીઝ આ વસ્તુ સ્ટોપ કરો. ઇટ્સ નોટ લુક ગુડ. સો હું એટલું રિક્વેસ્ટ કરીશ મારા ફોલોવર્સને, અને હું આ સમાજમાં એટલું જ કહેવા માંગીશ કે જે ઇન્ફોર્મેશન તમારે આપવી જોઈએ એ ઇન્ફોર્મેશન આપો. ફોલોવર્સ વધવા ના વધવા, પણ તમે તમારી મર્યાદા સીમિત રહો, તમારી મર્યાદા ક્રોસ નહીં કરશો. બિલકુલ, બિલકુલ સાચી વાત છે. અને અમુક વાર જ્યારે લિમિટ ભૂલી જવાતી હોય છે તો ત્યારે ઘણું એમ કહેવાય ને કે અલગ એવું કન્ટેન્ટમાં પીરસાતું હોય છે. મને તો એમ નથી ખબર પડતી કે જ્યારે આ પ્રકારના વિડીયોઝ જ્યારે વાયરલ થતા હોય છે તો તેમાં કોમેન્ટ કરવાવાળા અને તેમાં એમ કહેવાય ને કે જે ફોલોવર્સ વધારવાવાળા એ હશે કોણ? કારણ કે એવું તો કયું એવું જે કે જનરેશન છે કે તેમને આવું બધું જ ગમતું હોય છે. એવું તો કયું આ વસ્તુ પર છે ને એમાં વચ્ચે બહુ જ ઓબ્ઝર્વેશનથી, મતલબ લાઈક ઘણી બધી જગ્યાએ જ્યાં, જેમ કે તમે જોતા હશો, ઘણા બધા બોલિવૂડના પેજીસ છે જ્યાં બોલિવૂડના ઘણા બધા ફેસીસ છે જ્યાં એરપોર્ટ પર જઈને લાઈક કોઈક ને કોઈક ડ્રેસીસ એવા પહેરીને વાયરલ થઈ રહ્યા છે, રાઈટ? સો વચ્ચે હું ફ્રી હતી ત્યારે મેં જોયું કે આ મેડમ છે કોણ, આ કયા બેકગ્રાઉન્ડ થી આવ્યા છે,
કે કયા જનરેશન થી આવ્યા છે, અને મેં એમની આખી હિસ્ટ્રી સર્ચ કરી. જ્યાં જ્યાં આમનું પોસ્ટ થયું હતું બધી કમેન્ટ્સ મેં લકીલી એ દિવસે હું ફ્રી હતી અને મારે એના પર જ કંઈક બ્લોગ બનાવવાની મને મન થયું. સો મેં એમની કમેન્ટ્સ વાંચી. તમે માનશો નહીં, જે કમેન્ટ્સ કરવા વાળા હતા ને મોસ્ટલી, તમે માનશો નહીં, જે લોકો કમેન્ટ કરવા વાળા હતા ને મોસ્ટલી એ લોકો બધા હાઉસવાઈફ હતા, સ્ટુડન્ટ્સ હતા, અને એ લોકો બધાના અકાઉન્ટ્સ મોસ્ટલી લોક હતા. અને એ લોકો જસ્ટ એક ત્યાં એન્ટરટેન પર્પઝથી આવ્યા હતા કે અંદર અંદર એ લોકો કમેન્ટ્સ લખી શકે અને અંદર અંદર એ લોકો વાતો કરી શકે કે મે બી એ લોકો એકબીજાને ફોલો કરી શકે. સો આ વસ્તુ મેં ત્યારે ઓબ્ઝર્વ કરી હતી. બિલકુલ બિલકુલ સાચી વાત છે. ઘણા એવા જે છે કે જેમને તરલ તો આ પ્રકારનું કોન્ટેન્ટ ખબર નહીં ગમતું હશે કે શું હશે, કે એ લોકોના ફોલોવર્સ વધારતા હશે. કશિશ એમ કે મે બી એ લોકો એટલા ફ્રી છે, એ લોકો પાસે એટલું કામ નથી. બિલકુલ સાચી વાત છે. એમાં તો હું પણ એગ્રી કરીશ કે ના તરલ જે સવારથી હોય કે બીકોઝ તમારા ને મારા જેવા લોકો છે, એ લોકો આપણે મતલબ લાઈક બિઝી છીએ કે તમે તમારા કાર્યમાં સફળ છો, હું મારા કન્ટેન્ટ બનાવવામાં બિઝી છું. આપણા જેવા લોકો પાસે એવો ટાઈમ તો નથી. છે બિલકુલ સાચી વાત છે. કશિશ, હજુ ઘણી એવું યુથ છે કે જે અત્યારે ઘણું સારું એવું ઇન્ફોર્મેટિવ, એન્ટરટેનિંગ કે એવા પ્રમાણના જે અત્યારે તો વ્લોગ્સ બનાવતા હોય છે કે નહીં, દરેક લોકોને ગમતા પણ હોય છે. પણ જ્યારે સોશિયલ મીડિયાના નામે કંઈ પણ અત્યારે તો પીરસાતું હોય, એ યુથની એક જવાબદારી છે કે ભાઈ હું તો કંઈ ખોટું ના જ કરું અને લોકોને પણ અત્યારે તો ખોટું ના પહોંચવા દઉં હોય, પરંતુ એ ક્યાંક જોવા મળતું નથી. એના માટે આપણે હમણાં વાત કરતા હતા કે આપણા એક સેકન્ડ, હા, હમણાં આપણે વાત કરતા હતા કે આપણી સરકારને કાંઈક કરવું જોઈએ. તો હું ખાલી આપણું ધ્યાન આકર્ષિત કરીશ કે હમણાં આપણા આદરણીય જે પ્રધાનમંત્રીજી છે, એમણે ઇન્ફ્લુએન્સર અને ક્રિએટર એવોર્ડ્સ ચાલુ કર્યા છે, અને ઘણા બધા એવા ઇન્ફોર્મેટિવ ક્રિએટર્સને એ લોકો એવોર્ડ્સ આપીને પ્રમોટ કરે છે કે તમે લોકો ઇન્ફોર્મેટિવ કન્ટેન્ટ બનાવો છો. અને એ બહુ જ સારું મૂવ હતું, કારણ કે જે આપણા પ્રધાનમંત્રીની PR છે, જે પબ્લિક રિલેશન્સ ટીમ છે, જે એ લોકો પોતાની PR ટીમ છે, એનાથી એમની રીચ ઘણી એકચ્યુઅલી વધી છે. જે એમના ફોલોઅર્સ પહેલા હતા ને જે હવે છે, અને જે લોકો કન્ટેન્ટ જોઈ છે એમનું, એ ઘણું છે. અને આજે એક રીલ્સ વાયરલ થાય છે, એ બહુ નાના પ્રપોર્શનની છે. મતલબ અગર આપણે 100% કોન્ટેન્ટ જોઈએ તો હું કહું છું મેક્સિમમ 20% આવું કન્ટેન્ટ છે જે આપણી નજરમાં આવે છે. પણ આટલું બધું જે સારું અને જ્ઞાનવાળું કન્ટેન્ટ છે એ બી લોકો જોતા હોય છે. હા, મે બી અમલ ઓછું કરતા હશે, અને યુથ છે એટલે એમને નવી નવી વસ્તુ બહુ જલ્દી આકર્ષિત કરે કે આ વસ્તુ હમણાં થાય છે, આ વસ્તુ હમણાં જોઈ છે. જે આપણું વેસ્ટર્ન ઇન્ફ્લુઅન્સ છે સિનેમામાં, એ પણ છેલ્લા 10 વર્ષથી જોવામાં આવ્યું છે. અને એટલે સેન્સરશિપ બોર્ડને બી બધા વધારે રિક્વેસ્ટ કરે છે કે તમે આવા જે સીન્સ છે થોડા સેન્સર કરીને બતાવો. જેમ કે હમણાં વચમાં જે કેસ થયું હતું, જે ઓપનહાઇમરનું કેસ હતું ઇન્ડિયામાં, કે એમણે આપણી જે બુક્સ છે ને એમના ઉપર કોન્ટેન્ટ ના બનાવી શકે. તો સેન્સર બોર્ડ બી એક હદ સુધી તમારું કામ કરશે. અને જ્યાં સુધી સ્ટુડન્ટ્સની વાત છે, ઘણા બધા લોકો ઇન્ફ્લુઅન્સ થાય છે કારણ કે એમને ખબર નથી. જેમ કે નીલભાઈએ પણ કીધું કે આટલું સેફટી ગેર હોય, આટલા બધા લોકો હોય પાછળ, તો એક ડિસ્ક્લેમર બહુ હેલ્પ કરે મૂવીમાં. હવે એ લોકો ડિસ્ક્લેમર્સ બી બધા જેટલું કન્ટેન્ટ છે કે આ જેટલા સ્ટન્ટ્સ છે એ બધા વિથ પ્રોપર સુપરવિઝન થયા છે, તો પ્લીઝ તમે ટ્રાય ના કરો. ઇટ હેલ્પ્સ શ્યોરલી એન્ડ સ્લોલી, બટ થિંગ્સ વિલ ચેન્જ. બિલકુલ બિલકુલ સાચી વાત છે. તેની સાથે જ નીલભાઈ, રિયાબેન અને કશિશ, આપ ત્રણનો આભાર અમારી સાથે આ ચર્ચા વિચારણામાં જોડાવા માટે. થેન્ક યુ. દર્શક મિત્રો, ફરી એકવાર હું આપ સૌને કહું છું, સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો, કોઈ ના નથી, સારી એવી બાબત છે, ઉપયોગ કરવો જોઈએ, પણ એનો ઉપયોગ અત્યારે તો યોગ્ય રીતે કરો. કારણ કે જો આ પ્રમાણનું અશ્લીલતાવાળું કે પછી અન્ય કોઈ પણ પેલું એમ કહેવાય ને કે ના ગેરવર્તનવાળું જો તમે અત્યારે મૂકતા હશો ને, તો તેની ઉપર એકવાર તમને ફોલોવર્સ મળી જશે, લાઇક્સ મળી જશે, કોમેન્ટ્સ પણ મળી જશે, પણ પાછળ ને પાછળ જ્યારે સાયબર સેલ જે આપણા ગુજરાત સરકારનો હોય કે પછી ભારત સરકારનો, જો એ અત્યારે તો પાછળ આવશો તો પણ તમને બહુ સારું પરિણામ પણ મળશે. એટલે મહેરબાની કરીને જે પણ કોઈ અત્યારે તો જે કન્ટેન્ટ બનાવો એ સારું બનાવો, લોકોને સારું અત્યારે કંઈક મળે તે પ્રમાણેનું બનાવો. તેની સાથે આજના વિશેષ કાર્યક્રમમાં મને આપશો રજા. નમસ્કાર.